નમસ્કાર. સીધા જ આજના આપણા આ રસપ્રદ વિશ્લેષણમાં ડૂબકી લગાવીએ. આજે આપણે એક એવી વાત કરવાના છીએ જે આપણા સૌના રોજિંદા જીવન સાથે એકદમ સીધી જોડાયેલી છે. પાચન અને આહાર માટેના 10 અદ્ભુત પ્રાચીન આયુર્વેદિક નિયમો. આપણે આ બધું જ ખૂબ વિસ્તારથી સમજીશું. તમને ક્યારેય વિચાર આવ્યો છે કે આપણા જમવામાં અને પ્રાણીઓના ચરવામાં ખરેખર શું ફરક છે? જરા વિચારો. જો આપણે સમય, માત્રા કે શું ખાઈ રહ્યા છીએ એ જોયા વગર જ બસ પેટ ભરવા ખાતર ખા કરીએ તો એમાં અને પેલા ચરતા પ્રાણીમાં કોઈ જ ફરક નથી રહેતો, ખરું ને? આપણે મનુષ્ય છીએ તો આપણી આહાર લેવાની રીત પણ થોડી જાગૃત હોવી જ જોઈએ. આજના આ વિશ્લેષણમાં આપણે આ સમગ્ર જ્ઞાનને 5 બહુ જ સરળ ભાગમાં વહેંચ્યું છે. પાયાના વાસણોની પસંદગીથી લઈને જમવાનો સમય, અનાજના નિયમો, વિરુદ્ધ આહાર અને છેલ્લે સૌથી અગત્યનું મન અને શરીરનું જોડાણ. ફટાફટ આ બધું જ જોઈ લઈએ. તો શરૂઆત કરીએ આપણા પહેલા વિભાગથી, પાયો એટલે કે યોગ્ય વાસણોની પસંદગી. યોગ રત્નાકર આ એક ખૂબ જ પ્રાચીન અને અત્યંત સચોટ આયુર્વેદિક ગ્રંથ છે. એમાં બહુ સ્પષ્ટ લખ્યું છે કે તમે કયા વાસણમાં જમો છો એની તમારા શરીર પર સીધી અસર થાય છે. વાસણ ખોરાકનો પ્રભાવ જ બદલી નાખે છે. આ કોઈ માની લીધેલી વાત નથી, પણ સદીઓથી ચાલ્યું આવતું એક સાબિત થયેલું વિજ્ઞાન છે. જો દરેક ધાતુની એક અલગ પ્રકૃતિ હોય છે, જેમ કે ચાંદી. ચાંદીમાં જમવાથી પિત્ત શાંત થાય છે અને આંખો માટે એ બહુ જ સારું છે. કાંસાની વાત કરીએ તો એ લોહી શુદ્ધ કરે છે અને બુદ્ધિ વધારે છે. પણ પિત્તળ થોડું ગરમ અને વૃક્ષ છે. જો વજન ઘટાડવું હોય કે કફની તકલીફ હોય તો પિત્તળ બેસ્ટ છે. પણ હા, જો તમને સાંધાનો દુખાવો કે વાયુની તકલીફ હોય તો પિત્તળના વાસણથી દૂર જ રહેવું. હવે સોનાના વાસણમાં જમવું તો શ્રેષ્ઠ છે જ. એ ખોરાકના દોષો દૂર કરે છે, લોખંડનું વાસણ તાકાત વધારે છે અને આયનની ખામી પૂરી કરે છે. પાંદડામાં જમવાની તો આપણી જૂની પરંપરા છે જ, એનાથી પાચન અગ્નિ તેજ થાય છે. પણ અહીં એક મોટું સરપ્રાઇઝ છે. તાંબુ, માટી અને પથ્થર આ 3માં ખોરાક રાંધી જરૂર શકાય, પણ એમાં ક્યારેય જમવું ના જોઈએ. આવું ક્યાંય સાંભળ્યું તું તમે? પણ હા, પાણી પીવાની વાત આવે ત્યારે નિયમો સાવ બદલાઈ જાય છે. પાણી ભરવા માટે તાંબા અથવા માટીના વાસણો જ સર્વશ્રેષ્ઠ છે. જો એ ના હોય તો કાચનો ઉપયોગ કરી શકો, જે શરીરમાં ઠંડક લાવે છે. આગળ વધે આપણા બીજા વિભાગ પર, સમય, માત્રા અને આપણી ભૂખ. હવે આ બહુ જ અગત્યનું છે. આપણે અવારનવાર ગળા સુધી ધરાઈને જમી લેતા હોઈએ છીએ, પણ આપણું જઠર એટલે કે આપણું પેટ, એને કામ કરવા માટે જગ્યા જોઈએ. 50% જગ્યા ખોરાક માટે, 25% પાણી માટે અને બાકીનો 25% ભાગ હંમેશા હવાની અવરજવર માટે ખાલી રાખવો જ જોઈએ. તો જ ખાવાનું પચશે ને. એક બહુ સાદો પણ પાવરફુલ નિયમ છે. સાચી ભૂખ લાગે ત્યારે જ જમો. ઘડિયાળ જોઈને કે ટાઈમપાસ કરવા ક્યારેય ના ખાવું જોઈએ. ભૂખ વગર ખાધેલો ખોરાક શરીરમાં માત્ર ઝેરી તત્વો જ પેદા કરે છે. આજે જે ડાયાબિટીસ, જાડાપણું કે પીસીઓડી જેવી બીમારીઓ વધી રહી છે ને, એનું મૂળ આ જ છે. અને બીજું એ કે તરસ લાગી હોય ત્યારે જમવું નહીં અને ભૂખ લાગી હોય ત્યારે માત્ર પાણી પીને ચલાવી ના લેવું. દિવસ અને રાતનું સંતુલન સમજવું પણ બહુ જરૂરી છે. દિવસ દરમિયાન ભૂખ લાગે ત્યારે જમી લેવું અને બને ત્યાં સુધી સૂર્યાસ્ત પહેલાં રાતનું જમવાનું પતાવી લેવું જોઈએ. અને રાત્રે સૂવાના 4-5 કલાક પહેલાં કંઈ જ ન ખાવું. રાત્રે દહીં, ચોખા કે ભારે ખોરાક તો બિલકુલ નહીં. સીધી વાત છે, તમે ઊંઘવાના સમયની જેટલું નજીક ભારે ભોજન લેશો, ભવિષ્યમાં ડૉક્ટર પાસે જવાની શક્યતા એટલી જ વધી જશે. ચાલો ત્રીજા વિભાગ પર જઈએ, ફળો અને અનાજ માટેના કેટલાક ખાસ નિયમો. તમને જાણીને કદાચ નવાઈ લાગશે, પણ સલાડ અને ફળો હંમેશા રાંધેલા ખોરાક પહેલાં જ ખાવા જોઈએ, પછી ક્યારે નહીં. જમ્યા પછી કાચો ખોરાક ખાવાથી શરીરમાં વાત એટલે કે વાયુ વધે છે. જો કે આખા આયુર્વેદમાં એકમાત્ર દાડમ એવું ફળ છે જે તમે જમ્યા પછી પણ ખાઈ શકો છો. અને હવે વાત કરીએ અનાજની. આજકાલ મલ્ટીગ્રેનનો બહુ ટ્રેન્ડ ચાલી રહ્યો છે, રાઈટ? પણ આપણું પ્રાચીન વિજ્ઞાન એકદમ અલગ વાત કરે છે. એક જ વારમાં ઘણા બધા અનાજ ભેગા કરવાથી આપણા પાચનતંત્ર પર બહુ જ ખરાબ દબાણ આવે છે. શ્રેષ્ઠ પાચન માટે એક સમયે એક જ અનાજ ખાવું જોઈએ. હા, તમે અલગ અલગ દિવસે અનાજ બદલી શકો છો, પણ એક જ થાળીમાં મિક્સ ના કરો. ચોથો વિભાગ આ બહુ જ ક્રિટિકલ છે, વિરુદ્ધ આહાર એટલે કે ખોટા ફૂડ કોમ્બિનેશન. આ વિરુદ્ધ આહાર શું છે?
આ એવા ખોરાકના સંયોજનો છે જે અંદર જઈને એકબીજા સાથે જાણે લડે છે. તાત્કાલિક કદાચ તમને કોઈ રિએક્શન ના દેખાય, પણ અંદર ખાને આ એકદમ ઝેરી વાતાવરણ ઊભું કરે છે અને લાંબા ગાળે આ જ વસ્તુ એવી મોટી બીમારીઓ નોતરે છે જે પકડવી અને મટાડવી બહુ જ મુશ્કેલ હોય છે. આ લિટરલી એક સાયલેન્ટ કિલરની જેમ કામ કરે છે. કેટલાક ઉદાહરણો જોઈએ. દૂધ સાથે ક્યારે મૂળો, તલ, ગોળ કે ખારી વસ્તુઓ ના ખવાય. આપણે ત્યાં લોકો છૂટથી ચા સાથે ખારા ભજીયા કે નાસ્તો ખાય છે. એ બિલકુલ ખોટું છે. એ જ રીતે ઘી અને મધ, આ બંનેને ક્યારેય સરખા ભાગે મિક્સ ના કરાય. રાંધેલા અનાજ પર કાચો સત્તુ ના ખવાય અને કોઈ ભારે ભોજન લીધા પછી તરત છેલ્લે ભારે મીઠાઈ તો બિલકુલ ના ખાવી જોઈએ. આ નાની નાની વાતો ભવિષ્યમાં બહુ મોટો ફરક પાડે છે. હવે આવીએ છીએ આપણા છેલ્લા અને 5મા વિભાગ પર, મન અને શરીરનું અતૂટ જોડાણ. આ નિયમ ખરેખર ઊંડાણથી સમજવા જેવો છે. જ્યારે પણ તમે બહુ ઉદાસ હો, નિરાશ હો કે ટેન્શનમાં હો, ત્યારે જમવાનું ટાળવું જ જોઈએ. આપણી નકારાત્મક લાગણીઓ આપણા પાચનતંત્રને એટલી હદે બ્લોક કરી દે છે કે એ વખતે ખાધેલો અમૃત જેવો ખોરાક પણ શરીરમાં જઈને ઝેર બની શકે છે. એના કરતાં એક ટંક ન ખાવું એ વધારે સારું છે. તો છેલ્લે એક સવાલ સાથે હું તમને છોડી જઈશ. વિચારો કે આધુનિક સમયનું આ ટેન્શન અને સ્ટ્રેસ આપણા સૌથી હેલ્ધી ડાયટના ફાયદાઓને કેવી રીતે ચૂપચાપ ખતમ કરી રહ્યું છે. જો મન શાંત નથી તો દુનિયાનો શ્રેષ્ઠ ખોરાક પણ નકામો છે. આ પ્રાચીન જ્ઞાન આપણને ખાલી શું ખાવું નથી શીખવતું, પણ કેવી રીતે ખાવું અને કેવા ભાવથી ખાવું એ શીખવે છે. તો બસ આજના આપણા આ વિશ્લેષણમાં આટલું જ. આ નિયમો પર ચોક્કસથી વિચારજો અને સ્વસ્થ રહેજો.